હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. આજે મેં મંચુરિયન બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે બધી જ વસ્તુને કટ કરીને રેડી કરી લીધી છે. એમાં આપણે કોબી, ગાજર, કેપ્સિકમ, આદુ, મરચાં, લસણને એકદમ બારીક કટ કરી લીધા છે. સોયા સોસ ને ચીલી સોસ લઈ લીધા છે અને વઘાર માટે આપણે લીલું લસણ, કેપ્સિકમ, લીલા કાંદા, મરચા, સૂકા કાંદા, ગાજર, આદુ અને લસણ એને પણ આપણે કટ કરી લીધા છે. હવે આપણે મંચુરિયનના બોલ બનાવી લઈશું. તો એક વાસણમાં આપણે બધું જ ઝીણું કટ કરેલું વેજીટેબલ એક વાસણમાં લઈ લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલો ચીલી સોસ એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલો સોયા સોસ એડ કરી દઈશું અને સરસ રીતે વેજીટેબલમાં મિક્સ કરી લઈશું. હવે આપણે સોસ સરસ રીતે વેજીટેબલમાં મિક્સ થઈ ગયા છે, તો જરૂર પ્રમાણે મેંદો એડ કરતા જઈશું અને હાથેથી મસળતા જઈશું અને એક લોટ જેવું બાંધી લઈશું. આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. વેજીટેબલમાંથી આપણે પાણીને એમ જ રહેવા દીધું છે, એટલે આપણો લોટ સરસ રીતે બંધાઈ જશે. સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ કરી દઈશું. થોડી વાર આ રીતે મસળશું એટલે એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. જેમ બને એમ મેંદાનો ઉપયોગ આપણે ઓછો કરીશું અને આ રીતે આપણે એના બોલ રેડી કરી લઈએ. હવે આપણે બોલ બની ગયા છે અને થોડા બોલ આપણે તળતા જઈશું અને સાઈડમાં બનાવતા જઈશું, એટલે આપણો ટાઈમ પણ ના બગડે અને બંને વસ્તુ સાથે થતી જાય. આપણે વેજીટેબલમાંથી પાણીને એમ જ રહેવા દીધું છે, એટલે આપણા બોલ્સને તળાતા 10 મિનિટ જેટલો સમય લાગશે. મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને તળીશું, એટલે સાઈડમાં આપણા બોલ પણ બનતા જશે અને તળવાનું કામ પણ થતું જશે. આપણા મંચુરિયન એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. હવે આપણે બધા જ આ રીતે તળી લઈશું. હવે આપણે વઘાર કરી લઈએ. એના માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આખા પેનમાં આ રીતે ફેલાવી દઈશું. અને સૌથી પહેલા આપણે કાંદા અને ગાજર, કેપ્સિકમને સાતળી લઈશું અને વેજીટેબલ આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ સાતળવાના છે, જેથી એની ક્રન્ચીનેસ પણ રહે અને એમાંથી પાણી પણ છૂટું ના પડે. હવે આપણે એમાં લસણ, આદુ અને મરચા, લીલું લસણ અને લીલા કાંદા પણ એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે એને પણ સાતળી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. આપણે વેજીટેબલના ભાગનું જ મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો ચીલી સોસ અને 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરી દઈશું, જેથી આપણા સોસ બળી ન જાય. અને 1 મિનિટ માટે એને થવા દઈએ. હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એને ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય એટલે આપણે મંચુરિયનના જે બોલ રેડી કર્યા છે એ એડ કરી દઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ માટે એને આમ જ છોડી દેવાના છે, એટલે બોલ્સ હોય એ બધા સોફ્ટ થઈ જાય. હવે આપણે 1 ચમચી જેટલો કેચઅપ એડ કરી દઈશું, ટમેટા સોસ અને 1 ચમચી જેટલી કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું.
આપણું મંચુરિયન એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે અને એકદમ એના બોલ્સ પણ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લીલું લસણ અને લીલા કાંદા એડ કરી દઈશું અને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. ગાર્નિશિંગ માટે આપણે ફરીથી લીલું લસણ અને લીલા કાંદા ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.